આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિષયની બ્લુપ્રિન્ટ, જે તમારે વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ બંને માટે એક જ જેવી બ્લુપ્રિન્ટ હશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન પ્રવાહના જો તમે વિદ્યાર્થી હોય કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી, તો તમારે આ વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોવાનો છે। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને આ સાથે જ હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મોડેલ પેપર જે કહેવાય તે પણ આપવાનો છું। તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સૌપ્રથમ વાત કરીએ કે તમારે 80 ગુણનું પેપર જોવા મળશે અને 3 કલાકનો સમય આપવામાં આવતો હોય છે। આગળ વાત કરીએ પ્રશ્નોના પ્રકાર કેવા હોય છે, પ્રશ્નોની સંખ્યા કેટલી હોય અને કુલ કેટલા ગુણનું પેપર હોય છે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો કે હેતુલક્ષી પ્રશ્નો કેટલા હશે, તો કે 33, વિકલ્પ વિના વિકલ્પ સાથે પણ 33, જેના તમને 24 ગુણ આપવામાં આવશે। બીજા ટૂંક જવાબી પ્રશ્નો જે 18 હશે, વિકલ્પ સાથે ગણીએ તો 20 પ્રશ્નો હશે અને તેના તમને 18 ગુણ આપવામાં આવશે। બીજા ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો ટૂંક જવાબી પ્રશ્નો 6 જોવા મળશે, જે વિકલ્પ સાથે પણ 6 એટલે કે 14 ગુણના તમને કયા પ્રશ્નો જોવા મળશે, તો કે ટૂંક જવાબી પ્રશ્નો। વિસ્તૃત પ્રશ્નોની વાત કરીએ તો કે 4 પ્રશ્નો જોવા મળશે, તેમ તમને વિકલ્પ સાથે 5 પ્રશ્નો જોવા મળશે અને કુલ તમને 16 પ્રશ્નો વિસ્તૃત પ્રશ્નો જોવા મળશે। 16 ગુણના વિસ્તૃત પ્રશ્નો જોવા મળશે। આગળ વાત કરીએ નિબંધ પ્રકારના પ્રશ્નો, તો કે નિબંધ પ્રકારના પ્રશ્નો એક જ હોય જે નિબંધ પૂછાતો હોય છે। નિબંધમાં તમને 3 નિબંધ આપવામાં આવે છે, તેમાંથી તમે કોઈ પણ એક નિબંધ લખી અને 8 ગુણ મેળવી શકો છો। જે પણ તમે જેટલો નિબંધ લખ્યો એના આધારે તમને ગુણ આપવામાં આવે છે। આમ ટોટલ તમારા પ્રશ્નપત્રમાં તમને 67 પ્રશ્નો પૂછવામાં આવશે, પરંતુ તમારે લખવાના કેટલા, તો કે 62 જ પ્રશ્નો લખવાના હશે અને 62 પ્રશ્નોમાં તમે જેવું લખ્યું હશે એવું તમને 80માંથી જે પણ તમે લખ્યું એ પ્રમાણે ગુણ આપવામાં આવશે। વાત કરીએ કે કયા વિભાગમાંથી કેટલું પૂછાય, તો કે પદ વિભાગમાં 16 ગુણનું, ગદ્ય વિભાગમાં 16 ગુણનું, વ્યાકરણ 16 ગુણનું, અર્થગ્રહણ 16 ગુણનું, લેખન સજ્જતા 16 ગુણનું, એટલે કે 16 ગુણનું જ બધું પૂછવાનું છે। એટલે ટોટલ તમારું 80 ગુણનું પેપર થઈ જાય। આગળ વધીએ તો પ્રશ્નપત્રનું માળખું કેવું હશે તે પણ એકવાર તમે જોઈ શકો છો કે 1 થી 11 પ્રશ્નો જે હશે તે તમને વિભાગ એમાં તમને શું જોવા મળશે, તો કે પદ વિભાગ જે 16 ગુણનો છે, વિભાગ બી એટલે કે પાર્ટ બી તેમાં તમને શું જોવા મળશે, તો કે ગદ્ય વિભાગ જે 12 થી લઈને 22 પ્રશ્નો હશે, જે પણ તમને 16 ગુણનો જોવા મળશે। વાત કરીએ સેક્શન સી ની, તો સેક્શન સી તમને 23 થી 52 પ્રશ્નો જોવા મળશે, જે સૌથી મોટા ઘણા બધા પ્રશ્નો તમને વિભાગ સીમાં જોવા મળશે, જે તમને 16 ગુણનો હશે। સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડીમાં તમને 16 ગુણનો જોવા મળશે, જેમાં 53 થી 64 પ્રશ્નો તમને જોવા મળશે। સેક્શન ઈ ની વાત કરીએ તો કે 65 થી લઈને 67 પ્રશ્નો એટલે કે 2 જેટલા પ્રશ્નો હશે, જેના તમને 16 ગુણ આપવામાં આવશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું હશે। હવે એકવાર તમારું પ્રશ્નપત્રનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ તો આ રીતે તમારું પેપર આવી શકે છે। જે તમને આ રીતે તમારું પેપર હશે કે કયા વિભાગમાં કેટલા ગુણનું શું પૂછાશે તે પણ તમને અહીં આપવામાં આવે છે। કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર હશે, એ તો આપણે જોયું। તો તમે અહીં જોઈ શકો છો એકવાર કે કયા વિભાગમાં કેટલા ગુણનું શું પૂછાશે, પ્રત્યેક ગુણનો કેટલા વિકલ્પો પૂછાશે, એ દરેક માહિતી અહીં આપેલી છે। તો તમે જો તમારે વધુ ડિટેલમાં જાણવું હોય તો જાણી શકો છો, અને જો તમારે સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં। ફટાફટ તમે ટેલિગ્રામમાં જોડાઈ અને આ સંપૂર્ણ PDFને એકવાર જરૂરથી જોઈ લો, ત્યારબાદ તમે સારી રીતે આની તૈયારી કરી શકો છો। તો આ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। ફરી મળી આવા જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।